ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરતમાં વાલી મંડળના પ્રમુખે એફઆરસી નોડલ ઓફિસર વિરુદ્ધ એપિડેમિક એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવા ઉમરા પોલીસમાં અરજી કરી છે. નોડલ ઓફિસર ભાવનાબેન ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધવા વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલે અરજી કરી છે. એફઆરસી નોડલ ઓફિસર ભાવના ચૌધરી અને સ્ટાફ માસ્ક પહેરેલા ન હોવાના પુરાવા રજૂ કર્યા. એફઆરસી નોડલ ઓફિસરે વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલ વિરુદ્ધ કોરોના ફેલાવા અંગે પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ ઉમેશ પંચાલની ઉમરા પોલીસે ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા હતા. જે બાદ હવે વાલી મંડળના પ્રમુખે ઉમરા પોલીસમાં પુરાવા સાથે પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરી છે. એફઆરસી સાઉથ ઝોનના નોડલ ઓફિસર એવા ભાવનાબેન ચૌધરી દ્વારા મારી ઉપર તેમજ ભરતભાઈ મિયાણી તેમજ સુરતના અન્ય વાલીઓ ઉપર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે અમે અમારી જે રજૂઆતના જવાબ લેવા ગયા અને તેના લીધે તેમના ચેરમેનશ્રીને કોરોના અમારા દ્વારા લગાવવામાં આવ્યો, વાલી મંડળ દ્વારા કોરોના ફેલાવવામાં આવ્યો. આજે અમે પણ અરજી કરી છે અને નજીકના પોલીસ સ્ટેશનમાં તેમજ ડીઈઓથી લઈને શિક્ષણ મંત્રી સુધી અરજીઓ મોકલી છે કે આ આરોપો ખોટા છે. સાથે અમે પોલીસ સ્ટેશનમાં અરજી એ પણ કરી છે વેલિડ પુરાવો સાથે કે જેની અંદર એફઆરસીના જે નોડલ ઓફિસર છે અમારી ઉપર જેમણે આરોપ લગાવ્યો છે એ ખુદ માસ્ક પહેરેલું નથી ઓફિસની અંદર, અન્ય સ્ટાફે પણ માસ્ક પહેરેલું નહોતું, જેના યોગ્ય ફોટો અને વિડીયો પણ અમારી પાસે છે.